નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગાંધીનગરમાં વન ચેતના કેન્દ્ર ખાતે રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વન અને વન્યજીવોના સંરક્ષણ સંવર્ધન દરમિયાન શહીદ થયેલ રાજ્યના 11 જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળી યથોચિત સન્માન આપ્યું। વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન વનકર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વેળાએ વનમંત્રી શ્રી મુળુભાઈ વેરાજી, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, રાજ્યમંત્રી મુકેશ પટેલ તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુડી સિંધ તથા વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।